સવારે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. મિત્રો, ચોમાસાની ઋતુમાં આપણે નાના હતા ત્યારથી આ કવિતા સાંભળતા આવ્યા છીએ. તો ચોમાસામાં વરસાદમાં શા માટે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ખાવાનું છે? તો કારેલું છે એ ખૂબ સરસ એન્ટીઓક્સિડન્ટ છે. વાયરસ સામે આપણને રક્ષણ આપે છે. પ્લસ વાયુના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક. શરીરની પાચન શક્તિ માટે કારેલું ખાવું ખૂબ જ ફાયદાકારક. ચોમાસાની ઋતુમાં આપણને બધાને ખબર છે કે મંદાગ્નિ થાય, શરીરમાં ખાવાનું બરાબર પચે નહીં. આ સમયે જો કારેલાનું શાક ખાવામાં આવે, જેમાં આપણે ઘણા બધા મસાલાની સાથે આદુ અને લસણનો પ્રયોગ કરીએ, આવું મસાલેદાર તેલમાં બરાબર ચડવેલું કારેલાનું શાક ખાઈએ અને એની સાથે ગરમ ગરમ ઘીવાળી રોટલી ખાઈએ, તો આ શરીર માટે પાચન શક્તિ માટે એક અમોઘ ઔષધિનું કામ કરે. અને ચોમાસામાં જે આપણે મંદાગ્નિના પ્રોબ્લેમ છે, પાચન શક્તિના પ્રોબ્લેમ છે, એમાં ખૂબ જ ફાયદો કરે. આ ઉપરાંત જેમને મધુમેહ એટલે કે ડાયાબિટીસની તકલીફ છે, એના માટે પણ કારેલા ખૂબ જ ફાયદા કરે. તો વાયુજન્ય રોગો સામે રક્ષણ માટે, ચોમાસાની ઋતુમાં આપણી પાચન શક્તિને સરસ સબળ બનાવવા માટે અને ચોમાસાના રોગોથી બચવા માટે દરેક વ્યક્તિએ ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ઘીવાળી રોટલી સાથે કારેલાનું લસણ અને આદું ઉમેરેલું શાક ખાવું એ ખૂબ ફાયદાકારક છે. થેન્ક યુ.